ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. એ પ્રવાહ વિદ્યુતની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા ઓહમનો નિયમ અને વિદ્યુત પ્રવાહ અને ઓહમનો નિયમ. આજે આપણે જોઈએ અવરોધકતા અને વાહકત્વ. લાસ્ટ લેક્ચરમાં આપણે સમીકરણ સાબિત કર્યું R ઇઝ ઇક્વલ્સ ટુ ρ L બાય A, જ્યાં ρ શું છે? અવરોધકતા. આમાંથી આપણે અવરોધકતાને સૂત્રનો કરતા બનાવીએ તો સમીકરણ બનશે RA અપોન L, જ્યાં ρનો એકમ લખીએ તો અવરોધનો એકમ થશે ઓહમ, ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર, લંબાઈનો એકમ મીટર, 1 મીટર ઉડી જાય તો એકમ શું બનશે? ઓહમ ઇન્ટુ મીટર. પારિમાણિક સૂત્ર બનશે M1 L3 T -3 A -2. અવરોધકતા એ દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ ઉપર આધારિત છે. અવરોધકતા એ દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર આધારિત છે. પણ ખાસ ધ્યાન રાખજો, અવરોધકતા એ વાહકના પરિમાણ પર આધારિત નથી. અવરોધકતા વાહકના પરિમાણ પર આધારિત નથી. અવરોધની જેમ વાત કરીએ આપણે R ઇઝ ઇક્વલ્સ ટુ ρ L બાય A, એમ અવરોધના વ્યસ્તને કંડક્ટન્સ કહેવાય. કંડક્ટન્સ એટલે ગુજરાતીમાં કહીએ તો વાહકત્વ. કંડક્ટન્સનો સંકેત થાય કેપિટલ G. વાહકત્વ વ્યાખ્યા લખવી હોય તો અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. એટલે કેપિટલ G ઇઝ ઇક્વલ્સ ટુ 1 બાય R. એટલે આ સમીકરણનો આપણે વ્યસ્ત કરીએ એટલે આપણને સમીકરણ મળી જશે ρ L બાય A ની જગ્યાએ A બાય ρ L એટલે વાહકત્વ. તો એકમ પણ અવરોધ કરતા ઊંધો જ થશે. અવરોધનો એકમ આપણે શું લખીએ છીએ? ઓહમ. તો વાહકત્વનો એકમ શું થાય? મોહ MHO. ઓહમ એટલે OHM અને મોહ એટલે MHO, અથવા ઓહમ ઇન્વર્સ પણ લખાય. તો પારિમાણિક સૂત્ર પણ ઊંધું કરી દેવાનું. જે માઇનસ હોય પ્લસ થઈ જાય, પ્લસ હોય માઇનસ થઈ જાય. એટલે M-1 L -2 T3 અને A2. જેમ અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય એવી રીતે અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. વાહકતાનો સંકેત સિગ્મા થાય, અવરોધકતાનો સંકેત ρ થાય. તો વાહકતા એટલે શું? અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 બાય ρ અથવા તો L અપોન RA. આનું વ્યસ્ત કરી નાખવાનું. RA બાય L ની જગ્યાએ L બાય RA. તો એકમ પણ વ્યસ્ત કરી દેવાનો. ઓહમનો ઊંધું થાય મોહ, મીટરનું વ્યસ્ત થાય મીટર ઇન્વર્સ. પારિમાણિક સૂત્રોમાં જે માઇનસ છે એ પ્લસ થઈ જાય, પ્લસ છે એ માઇનસ થઈ જાય. એટલે આગળના 2 માઇનસ, પાછળના 2 પ્લસ. જેમ અવરોધકતા જે બાબત પર આધારિત છે એ જ રીતે વાહકતાનું મૂલ્ય પણ દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર આધારિત છે. જ્યારે દ્રવ્યના પરિમાણ ઉપર વાહકતા કે અવરોધકતા આધારિત નથી. તો આપણે 4 ભૌતિક રાશિની વાત કરી. અવરોધ, એનું વ્યસ્ત વાહકત્વ એટલે કે કંડક્ટન્સ, અવરોધકતા અને એના વ્યસ્તને વાહકતા કહે છે. એના પછીની વાત કરીએ પ્રવાહ ઘનતા એટલે શું, તેનું સૂત્ર મેળવવું. તો વાહકના કોઈ પણ આડછેદમાંથી આડછેદને લંબરૂપે એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થાને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. વિદ્યુત પ્રવાહ ઘનતાને આપણે સંકેતમાં કેપિટલ G વડે દર્શાવીએ છીએ. વળી પ્રવાહ ઘનતા એ સદિશ ભૌતિક રાશિ છે, માટે આપણે એની ઉપર તીર દર્શાવીએ છીએ. એટલે જે સદિશ ઇઝ ઇક્વલ ટુ I અપોન A સદિશ. વાહકના કોઈ પણ આડછેદમાંથી આડછેદને લંબરૂપે
એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થાને પ્રવાહ ઘનતા જે કહે છે, જેનું સૂત્ર થાય વ્યાખ્યા ઉપરથી કેપિટલ I અપોન એ સદિશ. વિદ્યુત ક્ષેત્ર પ્રવાહ ઘનતા પણ સદિશ રાશિ છે, ક્ષેત્રફળ પણ સદિશ રાશિ. તો I બરાબર સમીકરણ થશે જે સદિશ ડોટ એ સદિશ. જે સદિશ ડોટ એ સદિશ એટલે વચ્ચે ડોટ ગુણાકાર છે. 11મા ધોરણમાં આપણે ભણ્યા કે ડોટ ગુણાકાર એટલે અદિશ ગુણાકાર, અને અદિશ ગુણાકાર હોય તો પાછળ આપણે શું લખીએ છીએ? કોસ થીટા. તો સમીકરણ બનશે I ઇઝ ઇક્વલ ટુ જે એ કોસ થીટા. હવે આપણે આકૃતિ ધ્યાનથી જોઈએ તો આકૃતિમાં એક વાહકનો આડછેદ દર્શાવેલો છે. એ વાહકના આડછેદમાં આપણે P બિંદુ ધાર્યો અને એ P બિંદુમાંથી પસાર થતો પ્રવાહ ડેલ્ટા I સદિશ છે, ડેલ્ટા I છે. ક્ષેત્રફળ હંમેશા ક્યાં હોય? પૃષ્ઠને લંબ. તો આ જે પૃષ્ઠ આપણે ધારેલો છે એને લંબ છે ક્ષેત્રફળ ડેલ્ટા એ સદિશ. તો એ આકૃતિ ઉપરથી આપણે અહીંયા લખ્યું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આડછેદના P બિંદુ પાસે પસાર થતો વિદ્યુત પ્રવાહ ડેલ્ટા I છે અને આડછેદનું ક્ષેત્રફળ ધારો કે ડેલ્ટા એ સદિશ છે. તો આડછેદ માટે જો આપણે પ્રવાહ ઘનતા લખવું હોય તો વ્યાખ્યા ઉપરથી શું લખાય? ઉપર પ્રવાહ, નીચે ક્ષેત્રફળ. પ્રવાહ કેટલો ધાર્યો છે આપણે? ડેલ્ટા I. ક્ષેત્રફળ કેટલું છે? ડેલ્ટા એ સદિશ. તો ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટુ ડેલ્ટા એ. બંને બાજુ આપણે સંકલન કરી દઈએ તો ડેલ્ટાનું ડી થઈ જાય, ડી નું સંકલન I થશે, જે અચળ, ડેલ્ટા એ નું સંકલન એ સદિશ. એટલે ફરી પાછું આપણને એ જ સમીકરણ મળી ગયું. I ઇઝ ઇક્વલ ટુ જે સદિશ ડોટ એ સદિશ. તો જે ઇઝ ઇક્વલ ટુ I અપોન એ, અને આ સૂત્ર પરથી જે બરાબર I અપોન એ કોસ થીટા પણ લખાય. જે ઇઝ ઇક્વલ ટુ I અપોન એ કોસ થીટા. વિદ્યુત પ્રવાહ ઘનતા એ સદિશ ભૌતિક રાશિ છે. પ્રવાહ ઘનતા એ સદિશ ભૌતિક રાશિ છે. એનો એકમ આની ઉપરથી લખીશું એમ્પિયર છેદમાં મીટર સ્ક્વેર, અને પારિમાણિક સમીકરણ M0 L-2 T0 અને A1. હવે આજે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાની વાત કરી, એમાંથી MCQs કેવી રીતે પૂછાય આપણે એની થોડીક ચર્ચા કરીએ. આ દાખલા તરીકે આપણે બે નાના MCQ આપેલા છે. આવી આકૃતિ તમને આપી દીધી હોય અને એવું કીધું હોય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આડછેદમાંથી પસાર થતો પ્રવાહ 2 એમ્પિયર છે, ક્ષેત્રફળ 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર છે. તો આપેલ આડછેદ પાસે સંકળાયેલ પ્રવાહ ઘનતા શોધો. પ્રવાહ ઘનતાનું સૂત્ર જુઓ. આવી રીતે આકૃતિ આપેલી હોય, આ રીતે આડછેદ, તો કોઈ થીટાનો પ્રશ્ન જ નથી, કારણ કે જે દિશામાં પ્રવાહ હોય એ દિશામાં ક્ષેત્રફળ હોય. જે દિશામાં પ્રવાહ એ દિશામાં ક્ષેત્રફળ. તો આમાં થીટા કેવો થઈ જાય? 0. થીટા કેવો થઈ જાય? 0. તો cos 0 શું થઈ જાય? 1. તો ખાલી સાદું જ સમીકરણ એપ્લાય કરવાનું. કયું? જે ઇઝ ઇક્વલ ટુ I અપોન એ. પણ અહીંયા ખૂણો છે તો સૂત્ર આપણે એપ્લાય કરીશું જે ઇઝ ઇક્વલ ટુ I અપોન એ કોસ થીટા. I બરાબર 2 એમ્પિયર, ક્ષેત્રફળ 2 × 10⁻⁴, cos 30 cos 30 એટલે √3/2, 2 કેન્સલ કરો તો પ્રવાહ ઘનતા આવશે 2/√3 × 10⁴ એમ્પિયર પર મીટર સ્ક્વેર. હવે આપણે આડછેદને થોડુંક ત્રાંસો રાખ્યો છે. આ ધારો આ આપેલું નહીં હોય, ક્ષેત્રફળ અને પ્રવાહ આપણે એ જ રાખીએ છીએ, ખૂણો 30 જ છે. આ આકૃતિમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ ખૂણો લેવાનો નથી, કારણ કે આ ક્ષેત્રફળનો સદિશ નથી. આ જે સદિશ છે એ કંઈક આ રીતે દર્શાવેલો છે. દાખલા તરીકે પૃષ્ઠ છે તો આ રીતે છે, પણ આ ક્ષેત્રફળનો સદિશ કહેવાય નહીં. ક્ષેત્રફળનો સદિશ હંમેશા પૃષ્ઠને લંબ હોય, એટલે આ રીતે.
તો તમારે પૃષ્ઠને લંબ જે ક્ષેત્રફળનો સદિશ છે એ ચોથા ચરણમાં આપણે બતાવેલો છે, એટલે આ તમારે વિચારવું પડે. અને આ એંગલ જો 30 હોય તો આ એંગલ કેટલો હોય 60, એટલે આપણે અહીંયા ખૂણો કેટલો લેવો પડે 60. એના કરતાં ઊંધું આપણે વિચારીએ, આટલું આપેલું નહીં હોય, ખાસ ધ્યાન રાખજો. ઉપર કદાચ 60 ડિગ્રી આપેલું હોય તો તમારે કેટલું લેવાનું અહીંયા 30 ડિગ્રી. તો J ઇઝ ઇક્વલ ટુ I/A cos થીટા. ફરી પાછું આમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે થીટા જે આપેલો છે એ લેવાનો નથી. આપેલો હશે 30 ડિગ્રી, પણ આ ક્ષેત્રફળનો સદિશ નથી. ક્ષેત્રફળનો સદિશ આપણે આ જે ડ્રો કર્યો એ છે, એટલે એંગલ કેટલો લેવાનો 60. cos 60 1/2, એટલે પ્રવાહ ઘનતા આવશે 2 × 10⁻4 એમ્પિયર પર મીટર સ્ક્વેર. હવે અહીંયાથી આપણે કન્ટિન્યુઝ આગળ લઈ જઈએ છીએ. J ઇઝ ઇક્વલ્સ ટુ I/A આપણે સાબિત કર્યું, એની ઉપરથી 2 MCQs જોયા. પછી અહીંયાથી કન્ટિન્યુ કે વળી ઓમના નિયમ પરથી આપણે જાણીએ છીએ કે V ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય IR. હવે જો L લંબાઈના વાહકને V જેટલો વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવામાં આવે અને જો વિદ્યુત ક્ષેત્ર E હોય તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ યાદ કરો. બીજું ચેપ્ટર તો E બરાબર -dV/dx છે. E ઇઝ ઇક્વલ ટુ -dV/dx છે. ધેટ મીન્સ વિદ્યુત સ્થિતિમાનનું, આ વેગ નથી, V એટલે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન કરો તો વિદ્યુત ક્ષેત્ર મળે. વિદ્યુત સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન કરો તો વિદ્યુત ક્ષેત્ર મળે. એટલે કે સાદું સૂત્ર લખવું હોય તો E બરાબર V/d, આવું આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા. અને એટલા જ માટે આમાં વિદ્યુત ક્ષેત્રનો આપણે એકમ લખીએ છીએ વોલ્ટ પ્રતિ મીટર. વોલ્ટ પ્રતિ મીટર. તો E ઇઝ ઇક્વલ્સ ટુ V/d, પણ અહીંયા ડિસ્ટન્સ તરીકે L છે તો V/L. તો V બરાબર શું થઈ જાય EL. વળી V બરાબર તો IR પણ છે, તો બંનેને કમ્પેર કર્યું. એમાં R ની જગ્યાએ સૂત્ર કયું મૂક્યું આપણે ρL/A. LL કેન્સલ થઈ જશે. તો I/A ઇઝ ઇક્વલ ટુ, તો જે થઈ ગયું I/A એટલે તો પ્રવાહ ઘનતા. તો E બરાબર સમીકરણ મળ્યું આપણને 0. E બરાબર સમીકરણ કયું મળે 0. એ વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ, પ્રવાહ ઘનતા પણ સદિશ રાશિ, તો એની ઉપર આપણે તીર દર્શાવેલું છે. વળી E બરાબર 0 હોય પણ ρ શું છે અવરોધકતા, પણ અવરોધકતા એ વાહકતાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ρ ની જગ્યાએ લખી નાખ્યું 1/σ. તો J બરાબર σE સદિશ. તો આ બધા નાના નાના સૂત્રો ખાસ ધ્યાન રાખજો MCQ માટે. E બરાબર V/d, E બરાબર 0 અને J બરાબર σE, જ્યાં સિગ્મા એ વાહકતા છે અને ρ એ અવરોધકતા છે.